આપણે આજે બનાવવાનો છે મોહનથાળ, તો આપણે તેના માટે લોટ ચાળી લઈશું। આ લોટ આપણે ઝીણો લીધો છે, જાડો લોટ નથી લીધો, એમ કકરો। પછી આપણે એમાં મોણ દઈ દઈશું। આપણે 250 ગ્રામ ઉપર લોટ લીધેલો છે। હવે આપણે એમાં 4 થી 5 ચમચી જેવું તેલ આપણે એમાં નાખશું મોણ દેવા માટે। જો તમારે ઘીનું મોણ દેવું હોય તો તમે ઘી પણ નાખી શકો છો। પછી આપણે ઉપરથી દૂધ નાખી દઈશું, 6 થી 7 ચમચી જેવું આપણે દૂધ નાખવાનું। પછી મોણ દેતું જવાનું, વધારે જરૂર પડે તો આપણે વધારે દૂધ નાખવાનું એમ। દૂધ અને તેલ નાખીને આવી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે મોણ દેવાઈ ગયું, હવે એને સાઈડમાં મૂકી અને આવી ગરણી લઈ અને આપણે ચાળી લેવાનું। ગમે તે ગરણી ચાલે। તમારી પાસે ગરણી ના હોય તો તમે જે ઘઉં ચાળવાની ચારણી આવે તે પણ લઈ શકો છો। હવે આપણે એમાં 250 ગ્રામ ઉપર લોટ લીધો હતો, તો આપણે 250 ગ્રામ જ ઘી લેવાનું। પછી એમાં આવી રીતે લોટ નાખી દઈશું। આવી રીતે સરસ મજાનું લાલ બ્રાઉન થાય ને એવો આપણે એને સરસ મજાનો કલર આવી જવા દેવાનો। હવે આપણે એમાં ઉપરથી દૂધ નાખવાનું। જે આપણે દૂધ જે મોણ દેતા વધ્યું હતું એ આપણે આમાં નાખી દેવાનું। અડધી વાટકી જેવું આપણે દૂધ હશે।
દૂધ નાખીને પણ સરસ મજાનું મિક્સ કરવાનું આપણે. નીચે ચોટે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું એમ. જો આપણો દાણો દાણો સરસ મજાનો છૂટો પડી જાય અને સારું એવો લોટ શેકાઈ જાય પછી તે આપણે એમ મોહનથાળ આપણો સારો બને એમ. તો હવે આપણો લોટ શેકાઈ ગયો, આપણે એને સાઈડમાં ઠરવા માટે મૂકી દઈશું. હવે આપણે ખાંડ લીધી છે ચાસણી બનાવવા માટે. તો આપણે જો 250 ગ્રામ ઉપર લોટ લીધો હતો તો આપણે 250 ગ્રામમાં ઓછી આપણે ખાંડ લીધી છે, કારણ કે આપણે વધારે ગળો નથી બનાવવાનો એટલા માટે. અને ખાંડ ડૂબે ને એટલું જ પાણી નાખવાનું એટલે આપણી ચાસણી તરત બની જાય એમ. વધારે પાણી નાખશું તો વાર લાગશે. પછી આપણે આમાં કલર નાખી દેવાનો, ફ્રૂટ કલર. જો તમારે પીળો બનાવવો હોય તો તમે પીળો કલર નાખી શકો, અને કેસરી બનાવવો હોય તો કેસરી એમ. આવી રીતે સરસ મજાનું ખાંડ ઓગળી જાય, ચાસણી બને ત્યાં સુધી મિક્સ કરતું રહેવાનું. જો આપણે એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે આ લોટ શેકાઈ ગયો તો એ ઠરી ગયો છે. હવે આપણે એમાં નાખી દઈશું. હવે મિક્સ કરી લઈશું એને. હવે એલચી પાવડર આપણે નાખી દઈશું. હવે આવી પ્લેટ લેવાની અને એમાં આપણે નાખી દઈશું, ઢાળી દઈશું એમ. ઉપરથી આપણે સરસ મજાનું સેટ કરી લઈશું.
ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. થોડી વાર એને રહેવા દેવાનો, પછી આવી રીતે એને પીસ પાડી લઈશું. તો હવે હું તમને કાઢીને પણ બતાવીશ પીસ કેટલા સરસ આપણો મોહનથાળ બન્યો છે એમ. તો આપણો મોહનથાળ જુઓ કેટલો સરસ પોચો બનીને રેડી છે.